कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडा अहो बकीयं स्तनकालकूटं जिघांसया पाययदप्यसाध्वी लेभे गतिं धात्र्युचितां ततोऽन्यं कं वा दयालुं शरणं व्रजे। श्री गोवर्धननाथ की जय। આ પાવન ધરા પર ઉપસ્થિત અને સદાય જેની હાજરી આપણે અનુભવીએ છીએ એવા સંત શ્રી સંધ્યાગીરી બાપુ અને એમના પટ્ટ શિષ્યોના ચરણોમાં વંદન અને અહીં ઉપસ્થિત સર્વના હૃદયમાં વિરાજમાન શ્રી કૃષ્ણને મારા વંદન. નિર્ધારિત સમય કરતા આપણી પાસે સમય ઓછો છે, માટે આવો આજે પ્રથમ સત્રમાં પ્રવેશ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમારા ગુરુજી એવું કે શ્રીમદ ભાગવતના શ્લોકોમાં એવી તાકાત છે કે એ શ્લોકોનું જ્યાં ગાન થાય ત્યાં સમસ્ત તીર્થો સમસ્ત દેવતાઓ સ્વાભાવિક રીતે પ્રવેશે છે, ઉપસ્થિત થાય છે. એટલે કદાચ એવું લાગે કે શ્લોકો સાંભળીએ છીએ તો કાંઈ સમજાતું નથી, આ શું છે? તો બસ એ જ દેવતાઓ અહીં ઉપસ્થિત થાય અને ઉપસ્થિત થયેલા દેવતાઓ પ્રસન્ન થાય એની પ્રીતિ માટે થઈ અને ગુરુદેવ આજ્ઞાથી આ રીતે શ્લોકોનું વાંચન અમારે કરવાનું હોય. બહુ સરસ મજાના શ્લોકો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આજે સમય એવો આવ્યો છે લોકોને બુદ્ધિમાં ન ઉતરે એ વાત સ્વીકારવા જ કોઈ તૈયાર નહીં. નાનપણથી ઢબ પડી ગયો, જે બુદ્ધિમાં ઉતરે એ જ સ્વીકારવાનું, બુદ્ધિમાં ન ઉતરે એ નહીં સ્વીકારવાનું. પાછલી પેઢી છે કે જે બુદ્ધિમાં ન ઉતરતી હોય એ અમને ખબર ના પડે, પણ કરવાનું કીધું છે એટલે કરીએ એમ કરતા. પણ હવેની પેઢી એવી નથી, સમજાય એટલું કરશું, ન સમજાય તો છોડી દેશું.
એટલે સ્વાભાવિક રીતે એવો પ્રશ્ન થાય, કૃષ્ણને વંદન શા માટે કરવાના? શ્રી કૃષ્ણાય વયમ નુમઃ એટલે શ્રી કૃષ્ણને અમે નમીએ છીએ, શા માટે વંદન કરવાના? અહીં મંગલાચરણમાં આમ તો કહેવાય છે કે વ્યાસજીએ મંગલાચરણ કર્યું, પણ સંતો મહંતો પાસેથી એવું પણ સાંભળ્યું છે કે ભિક્ષુ અખંડાનંદજી એમણે આ શ્લોકની રચના કરી છે, સચ્ચિદાનંદ રૂપાય. અહીં સૌ પ્રથમ શ્રી કૃષ્ણને વંદન કરવાનું જે કારણ છે એ કહ્યું છે શ્રી કૃષ્ણનું રૂપ. અને અહીં શ્રી કૃષ્ણ એટલે પીળા પીતાંબર ધારીને તમે વાંકા ઉભેલા જેને જુઓ છો એની વાત નથી, અહીં પરમાત્માની વાત છે કે જેણે આ સકળ સૃષ્ટિને, જે કાંઈ દેખાય છે, જે કાંઈ નથી દેખાતું, જે કાંઈ જાણીએ છીએ, જે કાંઈ નથી જાણતા, એ બધી જ વસ્તુના રચયિતા પરમાત્મા શ્રી કૃષ્ણ, એના રૂપની વાત છે. એનું રૂપ કેવું છે? એનું રૂપ છે સત, એનું રૂપ છે ચિત્ત, એનું રૂપ છે આનંદ. સત, સત એટલે અસ્તિત્વ, હોવાપણું. શ્રી કૃષ્ણ ક્યારે હોય છે? આમ તો સામાન્ય રીતે આપણે જન્માષ્ટમી ઉજવતા હોઈએ, શ્રાવણ મહિનામાં વદમાં આઠમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થયું. તો શું એવું હતું કે પ્રાગટ્ય થયું એ પહેલા શ્રી કૃષ્ણ નહોતા? અને આપણને એ કથા પણ ખબર છે કે જરા નામના પારધીએ જ્યારે યદુકુળનો સંહાર કરીને ભગવાન પ્રભાસ પાટણમાં એક પીપળાની નીચે બેઠા, ત્યારે પારધીએ કોઈ મૃગ સમજીને એક બાણ ચલાવ્યું અને શ્રી કૃષ્ણનું સ્વધામ ગમન થયું. તો શું ત્યારબાદ શ્રી કૃષ્ણ નહીં? તો કહે છે ના, એવું નથી. સત સ્વરૂપ છે શ્રી કૃષ્ણ, અસ્તિત્વ કૃષ્ણનું ક્યારેય ન હોય એવું બને જ નહીં. એ હંમેશા હોય છે, હંમેશા જ હોય છે. તમે જે વિચારી શકો એની પહેલા પણ, અને તમે જે વિચારી શકો એના પછી પણ એ છે. સદા સર્વદા જેની સત્તા છે એવા રૂપવાળા શ્રી કૃષ્ણ. એવું શું છે કે જે હંમેશા હોય છે? એ વિચારવાની, મનન કરવાની વાત છે. જ્યારે એકાંત મળે ત્યારે વિચારો. હું આજના યુવાનોને કહીશ કે વિચારો, શું લાગે છે તમને? એવું શું છે કે જે હંમેશા હશે? જેટલું વિચારી શકાય એટલું વિચારવા જેવું છે. આમ તો બહુ ગહન શ્લોક છે, આ એક જ શ્લોકમાં સત્રોના સત્રો વિરામ થઈ જાય, પણ આપણે આને સ્પર્શ કરીને જશું. સત એટલે એવું અસ્તિત્વ કે જે અસ્તિત્વ હંમેશા હોય છે, ક્યારેય એ ન હોય. ના સતો વિદ્યતે ભાવો. અને ચિત્ત સ્વરૂપ, ખાલી હોવાથી કોઈ એવું એક અસ્તિત્વ આપણે સ્વીકારી પણ લઈએ, માની પણ લઈએ, મનમાં કદાચ કલ્પના કરી પણ લઈએ કે અસ્તિત્વ છે તો છે તો છે. હવે એક વૃક્ષ છે તો છે, એના હોવાપણાનું એની વિશેષતા શું? આપણે એવું સમજી લઈએ પોતાની જાતથી કે સમજી લ્યો હું એટલે કે જે વિચારનાર છે એ વ્યક્તિ હંમેશા છે. એ મહાભારતના સમયમાં હતા, એની પહેલા હતા. તમે પોતાની જાતને જ્યારે વિચારો ત્યારે મનમાં તો એવું કરી શકો ને, કારણ કે આપણે એ જ મમય વાંસો જીવ લોકે જીવભૂત સનાતઃ. ભગવાન કહે છે કે મારા જ અંશમાંથી બધા ઉત્પન્ન થયેલા છે, એટલે જીવ છે એ ઈશ્વરનો જ અંશ છે, આપણે એના જ અંશ છીએ. એટલે સ્વાભાવિક છે કે આપણું પણ અસ્તિત્વ એવું જ છે, એ હંમેશા હોય છે. એટલે મનથી આપણે બધી જ જગ્યાએ જઈ શકીએ છીએ. તો એ અસ્તિત્વનો વિચાર કરો, ક્યાં સુધી જઈ શકાશે? અને એવું માની લો કે અસ્તિત્વ તમારું પોતાનું જ છે હંમેશા માટે, પણ ખાલી અસ્તિત્વ હોવાથી શું થાય? હજી એક બીજી વસ્તુની જરૂર પડે. શું? જ્ઞાનની. ચિદરૂપ એટલે કે એને જ્ઞાન છે. જ્ઞાન એટલે શું? તો કે તમને જેટલું ખબર છે એ બધું તો એને ખબર જ છે, તમને જે નથી ખબર એ બધું એને ખબર છે. અરે એ જ રહસ્યનો ખજાનો છે, એ જ જ્ઞાનનો ભંડાર છે, ત્યાંથી જ તો જ્ઞાનનો આવિર્ભાવ થાય છે. એવા ચિત્ત સ્વરૂપ શ્રી કૃષ્ણ છે જે હંમેશા છે અને બધું જ જાણે છે. અને કોઈ એવા વ્યક્તિઓ આપણે પોતાની એવી કલ્પના કરી લઈએ કે મારું અસ્તિત્વ હંમેશા છે અને બધી જ મને ખબર છે. દેશ કાળ, અહીંયા શું ચાલે છે
અહીંયાથી અલગ જગ્યાએ શું ચાલે છે. તમે ગામને છોડી દો તો જંગીમાં શું ચાલે, કદાચ આપણે જંગીમાં બેઠા હોય તો ખબર હોય, પણ સામખિયાળીમાં અત્યારે શું ચાલે છે એના માટે ફોન કરવો પડે. અને એમાંય ભારતથી બહાર જવું હોય તો પાછું ISD. એટલે દેશથી આપણું જ્ઞાન બાધિત છે, જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ્ઞાન દેશથી બાધિત નથી. એને દરેકે દરેક સ્થળની ખબર છે, બધાના મનની વાત જાણે છે. અને કાલાતીત, અત્યારે શું છે એ ખબર છે, પહેલા શું હતું એ ખબર છે, હવે શું થવાનું છે એ નથી ખબર. એવું એમના માટે નહીં. શ્રી કૃષ્ણને દેશ અને કાળ બંનેથી અબાધિત જ્ઞાન છે, અને જ્ઞાનનું સ્વરૂપ છે, જ્ઞાનનો ભંડાર છે. અને જો આપણું અસ્તિત્વ એવું હોય, કદાચ આપણે પોતે એના જ અંશ છીએ અને એને પામી જઈએ, એના અસ્તિત્વને પામી શકીએ, એના જ્ઞાનને પામી શકીએ, તો પણ શું બધી ખબર પડી જાય તો કેવી હાલત થાય ખબર છે? આપણને થોડી ઘણી ખબર પડે, હમણાં જ કદાચ આપણને ખબર પડી જાય કે આવતીકાલે ફલાણી જગ્યાએ ભૂકંપ આવવાનું છે ને 10,000 માણસો એમાં ગુજરી જવાના છે, તો આપણી હાલત શું થાય? માથે હાથ દઈને બેસી જઈએ, આપણો આનંદ, આપણું સુખ બધું જ લૂંટાઈ જાય. પણ શ્રી કૃષ્ણ પરમાત્માનું એવું નથી. એ હંમેશા છે, એ બધું જ જાણે છે, તે છતાં સદાય આનંદમાં સ્થિત રહે છે. અને શ્રી કૃષ્ણના આ રૂપના કારણે આપણે શ્રી કૃષ્ણાય વયમ નમઃ નમન કરીએ છીએ કે હે ઈશ્વર, અમે તારા જ અંશ છીએ, પણ ભૂલી ગયા છીએ, ભટકી ગયા છીએ, તું અમારી પર કૃપા કર. અને એ મનન કરવાથી થશે, એ વિચારવાથી થશે. સત શું, ચિત્ત શું અને જ્ઞાન શું, એનું મનન કરીએ, એના રૂપનું ચિંતન કરીએ. આ તો ઈશ્વરનું રૂપ થયું કે જે હંમેશા આનંદિત રહે છે, બધું જ જાણવા છતાં. પણ કોઈ એવા વ્યક્તિને કદાચ આપણે કલ્પના કરી લઈએ કે ફલાણા વ્યક્તિ છે, કોઈ સંત મહાત્માને પણ તમે એવા જોયા છે ત્રિકાળ જ્ઞાની હોય અને એ તપસ્યામાં લીન હોય, તો આ શ્રી કૃષ્ણમાં વિશેષતા હજી શું છે? એનાથી ખાલી આટલું રૂપ છે એટલી જ વિશેષતા નથી. એના હેતુની પણ વાત કરી, એના કારણની પણ વાત. શ્રી કૃષ્ણ કારણ શું? શા માટે કૃષ્ણ છે? શ્રી કૃષ્ણના હોવાનું કારણ શું? પરમાત્માના હોવાનું કારણ શું? કહે છે પરમાત્માના હોવાનું કારણ છે વિશ્વ ઉત્પત્તિ આદિ. ઉત્પત્તિ આદિ એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પ્રગટ થવું, પ્રગટ જે થયું છે એને મેન્ટેન કરવું, અને પછી સમય થાય એટલે એનું વિસર્જન કરી દેવું. આ ત્રણે ત્રણ કાર્ય થઈ શકે એ માટે થઈને કૃષ્ણ ભગવાન છે, એ માટે થઈને પરમાત્મા છે. આપણે આમ તો મારી એવી ઈચ્છા હતી કે એક સત્ર છે તો એક સત્રના એક વિષયો, મુખ્ય વિષયો રાખીએ. એમાં આપણું આ પ્રથમ સત્ર છે તો પ્રથમ સત્રનો વિષય મુખ્ય જે છે એ સૃષ્ટિ સર્જન છે. સૃષ્ટિ સર્જન ભગવાન શા માટે થઈને કરતા હશે? હમણાં એક ફેશન ચાલે છે કે ભગવાનને પણ એક વ્યક્તિ તરીકે જોવામાં આવે, એક ચરિત્ર તરીકે. શિવાજીનું ચરિત્ર છે, રાજા થઈ ગયા, બહુ મહાન રાજા થઈ ગયા, એમણે ભારતીય સંસ્કૃતિનો ઉદ્ધાર કર્યો. એટલે શિવાજીને અને શ્રી રામને અને શ્રી કૃષ્ણને ત્રણેયને એક લાઈનમાં બેસાડી દે વ્યક્તિ. શ્રી કૃષ્ણને શ્રી રામને મનુષ્ય માનવાના, એક સામાન્ય ચરિત્ર માનશું? અહીંયા ફરક છે. શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર ન જોવાનું હોય, શ્રી રામનું જીવન ચરિત્ર ન જોવાનું હોય. હા, શિવાજીનું જીવન ચરિત્ર જોઈએ આપણે, કારણ કે મનુષ્ય છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ એમની જીવન ચરિત્ર ન હોય, એમના જીવનની લીલા હોય, જીવન લીલા હોય. અને લીલામાં અને ચરિત્રમાં ભેદ હોય. ચરિત્ર એટલે એક સામાન્ય વ્યક્તિ પણ એવું કરી શકે, ત્યાં સુધી પહોંચી શકો. સાધનાના બળથી, તપના બળથી, ગુરુઓના આશીર્વાદના બળથી તમે ત્યાં સુધી પહોંચી શકો. પણ લીલા જે હોય છે, લીલા વ્યક્તિ ન કરી શકે. જીવ ક્યારે લીલા ન કરી શકે. લીલા માત્ર પરમાત્મા કરી શકે. અને પૂર્ણ પરમાત્મા હોવાના કારણે શ્રી કૃષ્ણ છે, શ્રી રામચંદ્રજી છે, એમના જીવનની લીલા હોય. અને એ લીલાનું વર્ણન આપણને કેમ ખબર પડી? લીલા આપણા સુધી કેવી રીતે પહોંચી? કોણે કીધું આપણને? વાલ્મીકીજીએ, વ્યાસજીએ આપણી પર કૃપા કરી અને એમના જીવનની લીલા આપણાને કીધી. જીવન લીલામાં અને ચરિત્રમાં ભેદ એટલો હોય કે જીવન લીલા જે છે એ
ઈશ્વર જ્યારે મનુષ્યનો અવતાર લે છે ત્યારે એ બે જવાબદારી બની જાય છે. એક તો મનુષ્ય તરીકેનું જીવન અને એક તો ઈશ્વર તો છે જ, સ્વાભાવિક છે. એટલે પરમાત્મા અને જીવ એ બંનેમાં એક ભેદ છે. પણ પરમાત્મા પોતે જ્યારે જીવની ઉપાધિ ધારણ કરીને વિશ્વમાં આવે છે ત્યારે એના કર્મો એવા હોય છે કે જે કર્મો મનુષ્ય જેવા પણ હોય છે અને ઈશ્વર જેવા પણ હોય છે. એટલે જ રામચંદ્રજી અને શ્રી કૃષ્ણજીના જીવન ચરિત્રને આપણે જો જોવા જઈએ તો ત્યાં આપણે ગોથું મારી જઈએ કે લે આવું કેવી રીતે સંભાવના? વસ્ત્રહરણ કરવાના, ચોરી કરવાની, પોતાની પત્નીને વનમાં મૂકી દેવાની. ખબર છે કે હું વનમાં જઈશ તો પિતાજીને છોડીને જતા, ખબર છે કે વનમાં જઈશ તો પિતાજીનું મૃત્યુ થશે, તો પણ પિતાજીને છોડીને જતા રહેવાનું. કેવી વિચિત્ર વિચિત્ર શંકાઓ, મને બોલવાની મજા ના આવે એવી શંકાઓ રામ અને કૃષ્ણના જીવનને લઈને. કારણ એટલું જ કે બુદ્ધિથી સમજાય એટલું જ સમજવું છે, એટલું જ સ્વીકારવું છે. આ મૂર્ખતા છે. જીવ એ બુદ્ધિ નથી. બુદ્ધિ તો એનું એક માત્ર સાધન છે. જ્યારે તમે સાધનને, પોતાની જાતને સાધનમાં સીમિત કરી દો છો ત્યારે તમે પોતે એક ખાબોચિયા જેવા થઈ જાઓ. બુદ્ધિ એ સાધન છે, એનો ઉપયોગ કરવાનો જ છે. બુદ્ધિ વગર કાંઈ ના થાય, શરૂઆત ના થાય. પણ બુદ્ધિ એક પગથિયું છે, પછી એને છોડીને આગળ વધવું પડે. ઘણી વસ્તુ એવી હોય કે જે બુદ્ધિથી પર હોય. ઝવેરચંદ મેઘાણી આપણા ગજબના સાહિત્યકાર થઈ ગયા, જેના ઉપર ગર્વ કરવો પડે આપણે. થોડા સમય પહેલા જ એક હાથમાં આવ્યું હતું એમનું પુસ્તક સોરઠી સંતો. એમની પ્રથમ આવૃત્તિમાં એમણે એવું લખ્યું હતું કે આ બધી અંધશ્રદ્ધા છે, આવું બધું હોય નહીં, વગેરે વગેરે. અને હમણાં આપણે પુસ્તક વાંચતા એટલે સ્વાભાવિક રીતે 8મી 10મી આવૃત્તિનું પણ જે પૂર્વવચન હોય એ લખેલું હોય એમાં. એટલે 8મી આવૃત્તિના પૂર્વવચનમાં એ પોતે જ વ્યક્તિ એમ કહે છે કે હું માફી માંગુ છું કે પહેલી આવૃત્તિમાં મારાથી આવું લખાઈ ગયું. મારા પોતાના જીવનના અનુભવો એટલા સીમિત હતા કે આ વસ્તુઓ મારી સમજમાં નથી આવતી, એટલે મેં એને અંધવિશ્વાસમાં ખપાવી દીધી. પણ એ ફર્યા અને ફરતા ફરતા એમના ધ્યાનમાં આવ્યું કે ના, બુદ્ધિની આગળ પણ કંઈક છે. સ્વીકાર્યું. એટલે હું આજના યુવાનોને વિનંતી કરીશ, આજના ચિંતકોને, તમને સૌને વિનંતી કરીશ કે માત્ર બુદ્ધિને આધારે ના જીવો. મને આ નથી સમજાતું એટલે હું એવું નહીં કરું, એવું ના કરું. એક સમય આવશે જ્યારે બધું સમજાશે. પરંપરાઓને છોડવાથી જેમ વૃક્ષમાંથી છૂટું પડેલું ફળ સડી જાય છે એમ સડી જઈએ. એટલે જ્યાં સુધી પાકીએ નહીં ને ત્યાં સુધી છૂટા ના પડાય. પાક્યા પછી છૂટા પડો. સંન્યાસી થાવ પછી તમે તમારે જનોઈને તેરવી દેજો અને શિખાને કાપીને તેરવી દેજો, કોઈ ના નથી પાડતું. પણ ત્યાં સુધી ન સમજાય તો એ પરંપરાઓનું વહન કરો. સામાન્ય રીતે આ બધી વસ્તુમાં તકલીફ એટલે થાય કે આપણે પોતાની જાતને છોડીને બીજાને જોવાનું શરૂ કરી દઈએ. આજકાલના ભૂદેવો તો આવા થઈ ગયા છે, એ લોકો તો બધી આવી વાતો કરે. આજકાલના ધર્મગુરુઓ તો આવા થઈ ગયા છે, એ લોકો તો આવું જીવન જીવે છે. પણ જો હકીકતે જીવનના પરમ લક્ષ્યને પામવું હોય તો પોતાની જાતને જુઓ, બીજાને જુઓ. હું ક્યાં છું, હું કેટલે પહોંચ્યો, મારે હજી ક્યાં જવાનું છે, એનું જ્યારે ચિંતન શરૂ થશે ત્યારે જીવન બહુ સુગંધી બની જશે. ખેર, વિશ્વોત્પત્યાદિ હેતવે સૃષ્ટિ સર્જન, એના લય અને એની સ્થિતિ ત્રણેયની જવાબદારી જે સ્વીકારીને બેઠા છે એવા પરમાત્માને હું વંદન કરું છું. કારણ કે હું પણ એનો જ અંશ છું અને મારા એ જે ગુણો દબાઈ ગયા છે એ ફરી પાછા ખીલે. એટલા માટે થઈને પરમાત્માને વંદન કરવાના. અને ત્રીજી વાત કરી, તાપત્રય વિનાશાય. હા, એનું પોતાનું સ્વરૂપ આવું છે, એની શક્તિ આવી છે, પણ બીજા માટે એ શું કરે છે? કહે છે ત્રિવિધ તાપનો નાશ કરે છે. તાપત્રય વિનાશાય. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક 3 પ્રકારના તાપ હોય છે. ભૌતિક જીવન જીવનારને ભૌતિક તાપો હોય. મને આ વસ્તુ નથી મળતી, જે વસ્તુ મળી છે એ મને હેરાન કરે છે. આ આધિભૌતિક સમસ્યાઓ છે. મારા કર્મો આવા હતા, મારા તો આ નસીબમાં જ નથી. આ આધિદૈવિક સમસ્યાઓ છે.
અને હું બહુ મનને મનાવું છું, પણ મારું મન માનતું નથી. મારે આવું કરવું છે, પણ મારાથી આવું થતું નથી. મારે આ નથી કરવું તોય મારાથી આવું થઈ જ જાય છે. એવા જે મનના અંદર બે મન હોય ને, વાતું કરતા હોય, એક એમ કહેતો ભાઈ હારો માણસ થાય, બીજો એમ કે ભાઈ તું આ કર. અને પછી ઘણા એવા કામ હોય કે જે કરી લીધા પછી બહુ અફસોસ થતા હોય, કારણ કે આપણા અંતર્મનને ખબર હોય, બીજા કોઈને ખબર હોય કે ના ખબર હોય. એ આધ્યાત્મિક તાપ છે. આ 3 પ્રકારના તાપનો નાશ કરે છે અને આ રીતે બીજા ઉપર કૃપા કરે છે, ભક્તો ઉપર કૃપા કરે છે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્માને હું વંદન કરું છું. અને આને જ્યારે વંદન કરશું ત્યારે આ બધી જ વસ્તુ આપણામાં ઉતરશે. આપણું સ્વરૂપ એવું થઈ જશે કે સત સ્વરૂપ હશે. આપણા અસ્તિત્વને કોઈ ક્યારેય મિટાવી નહીં શકે. એવું શક્ય છે? હા, શક્ય છે. ભાગવતજીમાં આપણે આગળ જોશું, ગંધર્વલોક છે તો ગંધર્વલોકમાં મૃત્યુનો ભય નથી અને ગંધર્વો ક્યારેય મૃત્યુ નથી પામતા. નારાયણ સ્વામીને આપણે ઓળખીએ છીએ. કોણ કહે છે કે નારાયણ સ્વામીનું અસ્તિત્વ નથી? એ આજે છે. કેમ? કારણ કે ગાયને એવું ગયા છે. એ જ એમનું જીવન છે અને એ કેટલાય વર્ષો સુધી જીવતા રહેશે. સર્જન કરનાર, કૃતિ આપનાર, આ વિશ્વના જે વ્યક્તિ એવું સ્વીકારી લે છે કે હું આ શરીર નથી, મારું સાહિત્ય, મારી કૃતિ એ જ હું છું, અને એની સાથે પોતાના અસ્તિત્વને જોડી દે, એ જીવતો રહી જાય છે. તો સચ્ચિત આનંદની પ્રાપ્તિ માટે સર્જન, લય અને એનું પાલન, આ ત્રણેય વસ્તુ આપણા જીવનમાં પણ હોય છે. આપણે પણ ઘણી વસ્તુની રચના કરતા હોઈએ છીએ, એને પાળતા હોઈએ છીએ, પોષતા હોઈએ છીએ અને એનો લય પણ કરતા હોઈએ છીએ. એમાં સમ કઈ રીતે રહેવું, એ સારી રીતે કઈ રીતે કરવું, આની સમજ મળે, આની શક્તિ મળે, એ માટે થઈને શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કરીએ છીએ. અને જો આટલી ક્ષમતા આપણામાં આવી જાય તો ગમતું મળે તો લ્યા ગુંજે ન ભરીએ, ગમતાનું કરીએ ગુલાલ. આપણી આસપાસ જે લોકો છે એ લોકોને વહેંચીએ. એમના જીવનમાં કોઈ સમસ્યા છે, જો આપણા જીવનમાં સમસ્યા ન હોય તો આજુબાજુમાં જે લોકો છે એમના જીવનમાં જે સમસ્યા છે એને દૂર કરીએ, એને સહાય કરીએ, એને મદદ કરીએ. અને આવા બનીએ જે હકીકતે આપણે છીએ. ઉપર કેટલા બધા આવરણો ચડી ગયા, એને દૂર કરવાના છે. એ હેતુને પૂર્ણ કરવા માટે થઈ અને શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કરીએ છીએ. બહુ અદ્ભુત અને દિવ્ય આ શ્લોક છે. આપણે આગળ જઈએ. બહુ સરસ મજાના આવા શ્લોકો છે. એક એક ભાગવતજીના શ્લોકો અને એના ભાવો. ભાગવતજી આખું ભાવથી જ ભરેલું ભક્તિનો ગ્રંથ કહેવાય. બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા છે કે જે સુખદેવજી એ મુખ્ય વક્તા કહેવાય છે ભાગવતજીના. મુખ્ય વક્તા કહેવાનું કારણ ભાગવતજીની અંદર જ કેટલા બધા સંવાદો છે. વિદુર અને મૈત્રેયની કથા, સૂત અને શૌનકની કથા, નારદ અને બ્રહ્માજીની કથા, યુધિષ્ઠિર અને નારદજીની કથા, કેટલી બધી કથાઓ. અને પાછી આખી આ કથા લખે છે વ્યાસજી, એટલે એ આપણને કહે છે. પણ તે છતાં સુખદેવજીને જ કેમ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે વક્તા તરીકે? આપણે બોલીએ છીએ ને વ્યાસદેવજી મહારાજ કી જય, સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજીને પ્રધાન વક્તા કહેવાનું મૂળ કારણ એ છે કે એક વ્યક્તિને એમણે જોઈ, પોતે પૂર્ણ છે, કાંઈ જરૂર જ નથી કોઈ વસ્તુ કરવાની. તે છતાં એક જરૂરિયાતમંદ દેખાયો પરીક્ષિત, એક પાત્ર દેખાયો પરીક્ષિત, એટલે એને અર્પણ કરે છે. હમણાં વાત થઈ ને કે પોતાને જો કોઈ સમસ્યા ના હોય તો બીજાની સમસ્યાઓનું સમાધાન કરીએ. એ કરુણા પર છે અને કરુણાના કારણે કથા કરે છે, એટલે સુખદેવજી મહારાજની જય કહેવાય છે. અને સુખદેવજી મહારાજ એટલે કોણ? એમનો જન્મ કઈ રીતે થયો? બહુ સરસ શ્લોક છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરાજુહા પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. હું એવા સુખદેવજીને વંદન કરું છું કે જે સુખદેવજી અનુપેત કૃત્ય, ઉપેત કૃત્ય એટલે જેની જનોઈ થઈ ગઈ છે, જેના વિદ્યારંભ સંસ્કાર થઈ ગયા છે, ઉપનયન સંસ્કાર થઈ ગયા છે, એને ઉપકૃત્ય કહેવાય, ઉપેત કૃત્ય કહેવાય. અને ઉપેત કૃત્ય જે નથી એવા સુખદેવજી, એટલે કે જેને જનોઈ ધારણ જ નથી કરી.
એવા સુખદેવજીને હું વંદન કરું છું. પ્રવ્રજંતમ, દોડતા. વ્રજંતમ એટલે ચાલતા, પ્રવ્રજંતમ એટલે દોડતા, જે દોડી ગયા છે. શા માટે સુખદેવજીનું દોડી ગયા એવું કીધું? તો એની કથા એવી છે કે સુખદેવજી પોતાની માતાના ગર્ભમાં 16 વર્ષ સુધી રહ્યા, અને જેવા પ્રસવ થયો એટલે બહાર આવતાની સાથે જ દોડી ગયા, ઘરમાં રહ્યા જ નહીં. કારણ કે જન્મની પૂર્વે જ એમને અધ્યાત્મનું જ્ઞાન થઈ ગયું હતું, અને જન્મ પહેલા જ ગર્ભમાં જે પરમહંસ હતા. પરમહંસ એટલે જેને આ સંસારથી કોઈ લેવા દેવા જ નથી, એને ખાવાનું શું એની કઈ મતલબ નહીં. તમે ખવડાવ્યા રાખો તો એ ખાધા રાખે, તમે ન ખવડાવો તો એ ભૂખા રહી જાય, જે એમ કરો એમને. તમે પથ્થર મારો તોય એમને ઈ જ હોય, એમના તમે વખાણ કરો તોય ઈ જ હોય. અને એવું બધું વર્ણન આવે છે આમાં તો. કીચડ મારે છે, અને શું ને શું લોકો એના ઉપર ફેંકે, કે પુષ્પ ફેંકો કે વિષ્ઠા ફેંકો, બધું એના માટે એક. એને પરમહંસની સ્થિતિ કહેવાય. એના આનંદની ક્યારે કોઈ હલાવી ના શકે. એવી અવસ્થાને પામી ગયેલા હતા સુખદેવજી ગર્ભથી જ, ગર્ભ પહેલા જ. દ્વૈપાયન, દ્વૈપાયન એટલે દ્વિપાયનના દીકરા. દ્વીપ જે બે બાજુથી પાણી પીવે છે, એટલે કે જમીનનો કોઈ ટુકડો પાણીમાં હોય તો એવું કહી શકીએ કે બધી બાજુથી પાણીથી ઘેરાયેલો હોવાને કારણે એને દ્વીપ કહેવાય. એ દ્વીપ પર જેનો જન્મ થયો છે દ્વૈપાયન, એટલે કે વ્યાસજી. આપણે એમની કથા જાણીએ છીએ કે વ્યાસજી જે છે એમનો જન્મ દ્વીપ ઉપર થયો હતો, બેટ ઉપર થયો હતો, એટલે એ દ્વૈપાયન છે. એ દ્વૈપાયન વિરહ કાતર આજુહાવ, વિરહથી એટલે કે છૂટા પડવાના દુઃખથી, પોતાનો દીકરો દૂર જઈ રહ્યો છે એવા દુઃખથી એને બોલાવે છે કે બેટા તું આવી જા, બેટા તું આવી જા. અને સ્વાભાવિક છે સુખદેવજી દોડતા હતા એટલે પાછળ વ્યાસજી પણ દોડે છે. પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ, હે પુત્ર ઉભો રે, હે પુત્ર ઉભો રે, એવું કરતા કરતા એ જ્યારે તન્મય થઈ ગયા હતા ત્યારે અચાનક જ એમણે જોયું કે એક વૃક્ષ પરથી પાકું ફળ ખરી પડ્યું. અને એમને એવું લાગ્યું કે આ વૃક્ષ મને કંઈ કહે છે. શું કહે છે? કે મારો જ દીકરો છે આ ફળ, અને એ પાકી ગયો છે એટલે એને મેં છૂટો કરી દીધો. બસ આ એક ઘટનાને ધ્યાનમાં રાખી અને વ્યાસજી દોડવાનું બંધ કરી દે છે કે મારો દીકરો છે એ પાકી ગયો છે, એને બ્રહ્મજ્ઞાન થયેલું છે, તો હવે એને કોઈ સંસ્કાર કરવાની જરૂર નથી, પરમ સંસ્કાર થઈ ગયો છે. તમ સર્વભૂત હૃદયમ મુનિમ આનતોસ્મી. અને એ સુખદેવજી, વ્યાસજી એવું કહે છે કે એ સર્વભૂત હૃદય છે, બધા જ ભૂત. ભૂત એટલે જે કાંઈ બન્યું છે તે, ખાલી માણસ નહીં, માણસ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, વૃક્ષો, બધું જ. આ બધાના હૃદયમાં સ્થિત રહેવા વાળા સુખદેવજીને, એ મુનિને હું નમન કરું છું. ત્યારબાદ ત્રીજો શ્લોક પણ બહુ સરસ મજાનો. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ સૌનકો બ્રવીત. અહીંયાથી ઘટના શરૂ થાય છે. પહેલા બે શ્લોકમાં વંદન કર્યા શ્રી કૃષ્ણ પરમાત્માને અને સુખદેવજીને, અને ત્યારબાદ અહીંયા કથા કઈ રીતે થઈ, ક્યાં થઈ એની માહિતી આપી છે. નૈમિષે સૂતમ આસીનમ અભિવાદ્ય મહામતિમ. મહામતિમ એટલે કે જેની મતિ, જેની બુદ્ધિ જે છે એ બહુ જ મહાન છે. મહાન બુદ્ધિ એટલે શું? એની બુદ્ધિ સામાન્ય ન હોય, બહુ તેજસ્વી બુદ્ધિ હોય, એને બહુ સમજ હોય, સમજદાર વ્યક્તિ. એવા સૂતજી. સૂત એટલે શું? તો કે સૂત એટલે એક એવી કાસ્ટ, એવી જાતિ કે જે બ્રાહ્મણી માતાના પુત્ર છે અને ક્ષત્રિય પિતાના પુત્ર છે. એટલે એક ક્ષત્રિય અને એક બ્રાહ્મણીના યોગથી ઉત્પન્ન થયેલ સંતતિ, એને કહેવાય સૂત. આ એક જાતિ છે, કોઈ વ્યક્તિ નહીં. ઉગ્રશ્રવા અને રોમહર્ષણી એવા બે નામ તો ભાગવતજીમાં આવે છે સૂતજીના, અને હજી હશે. કારણ કે આ નૈમિષારણ્યની અંદર એક એવું સત્ર શરૂ થયો હતો કે જે સત્રની અંદર કળિયુગની શરૂઆત થઈ હતી. એટલે બધું જ જ્ઞાન જે હતું એ પૂરું થઈ ગયું હતું, નષ્ટ ભ્રષ્ટ થઈ ગયું હતું. આપણે એમ કહીએ છીએ ને અંગ્રેજો અને મોગલો આવ્યા એ સમયમાં આપણા કેટલા બધા ગ્રંથોને બાળી નાખે, કાંઈ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ ઘટતી જ હોય છે સતત. જ્ઞાન જ્યારે પોતાની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે બધા લોકો સંપન્ન થઈ જાય છે, અને એ સંપન્નતા એટલી બધી વધી જાય કે ઘણી વખત જ્ઞાનના ઉપાસકો સંપત્તિ મળવાના કારણે સંપત્તિના ઉપાસકો થઈ જાય અને ભોગમાં રમવા માંડે, ભોગી થઈ જાય. ત્યારે આ બધું જરૂરી હોય છે. ઘણા ચિંતકોએ તો એવું પણ ચિંતન કર્યું છે કે સોમનાથ મંદિર જે છે, સોમનાથ મંદિર 17 વખત લૂંટાયો
એનું મૂળ કારણ એવું હતું કે પહેલી વખત લૂંટાયો એ પહેલા ત્યાંના જે ઋષિમુનિઓ હતા, ત્યાંના જે બ્રાહ્મણો હતા, વિદ્વાન હતા લોકો, એ લોકોએ જોયું કે સોમનાથમાં વૈભવ વધી ગયો. આપને ખબર હશે 17મી વખત લૂંટાયો ત્યારે સોનાની મોટી સાંકળોની જે કડી હતી, એ કડી એક એવી હતી કે એક વ્યક્તિ આખો એની અંદરથી પસાર થઈ શકે, આટલી મોટી તો સોનાની કડીઓ હતી. આવો ભોગ, આવી સંપત્તિ. તો એ ભોગની પરાકાષ્ઠાએ પહોંચેલા લોકોને જ્યારે જોયા અને ધ્યાનમાં આવ્યું બ્રાહ્મણોને કે લોકો હવે ભોગમાં જ રમમાણ થયા છે અને ઈશ્વર તરફ જીવ માત્રનું પરમ લક્ષ્ય છે કે ઈશ્વરને ફરી પાછા પ્રાપ્ત કરવા, એનાથી ચૂકે છે બધા. તો હવે શું કરશો? કહે છે આ બધી જ સંપત્તિનું મૂળ કેન્દ્ર છે આ ઈશ્વર. લિંગને જ ઉપાડીને વિસર્જિત કરી દે છે, છુપાડી દે છે. એટલે સોમનાથનું કહેવાય છે, ઘણા લોકો એવું કહે છે કે એ અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યું અને ત્યાં એને પૂરી દેવામાં આવ્યું, પણ હકીકતે જે મૂળ લિંગ છે, મૂળ શિવજીનું જે પ્રતીક હતું, એને આ કથા છે, ચિંતકોએ ચિંતન કર્યું છે, હું ચિંતકનું નામ ભૂલી ગયો છું. એમણે એવું કીધું કે એ બ્રાહ્મણોએ ભેગા થઈ અને એ લિંગને અન્યત્ર વિસર્જિત કરી દીધું, સ્થાપી દીધું, છુપાવી દીધું અને ત્યારબાદ મારણ પ્રયોગ કર્યો છે સોમનાથ મંદિર ઉપર. અને એ મારણ પ્રયોગના બળે આટલા બધા દૂરથી લોકો અહીંયા આવ્યા. એટલે એ લોકો પોતાના બળથી નતા આવ્યા, આ બ્રાહ્મણોની સાધના જેવી હતી કે એ લોકોને અહીંયા આવવાનું હતું ને આ બધું નષ્ટભ્રષ્ટ કરવાનું હતું. આવું પણ ચિંતન થયું છે. તો નૈમિષારણ્યમાં પણ એ જ સ્થિતિ હતી કે જ્ઞાન જે છે એ બધું નષ્ટભ્રષ્ટ થઈ ગયું હતું, કળિયુગનો પ્રભાવ વધી ગયો હતો. એટલે બધા જ ઋષિઓ ભેગા થયા છે ને ત્યાં એક સત્ર બન્યો છે, જ્ઞાન સત્ર. અને એ જ્ઞાન સત્રની અવધિ, આપણે આ સત્ર છે 7 દિવસનું સત્ર છે, એવી રીતે ત્યાં હજારો વર્ષોનું સત્ર થયું છે કે ત્યાં ઋષિઓ બધા ભેગા થાય અને સતત પોતાની પાસે જે જ્ઞાન છે એ એકબીજાને આપે અને એનું લેખન કાર્ય થાય અને ગ્રંથોના ગ્રંથો સચવાતા જાય. એટલે જ સત્યનારાયણની કથા સાંભળો તોય સૂતજીને સૌનકજી આવે, મહાભારતને સાંભળો તોય સૂતજીને સૌનકજી આવે, ભાગવતજીને સાંભળો તોય સૂતજીને સૌનકજી આવે, જે પણ કથા ગરુડ પુરાણ સાંભળો સૂતજીને સૌનકજી આવે, શિવપુરાણ સાંભળો સૂતજીને સૌનકજી આવે. તો આ સૂતજીને સૌનકજી એટલે શું છે? સૂત એ પણ એક જાતિ છે અને સૌનક એક ઋષિનો પ્રકાર છે. શૌનક એટલે શું? શુનકસ્ય અપત્યમ, શુનકમાંથી ઉત્પન્ન થયેલ, શુનકનો દીકરો, એને કહેવાય શૌનક. હવે શુનક એટલે શું? તો કે શુનક એટલે અહીંયાથી ત્યાં દોડા દોડ જે કરે ને એને શુનક કહેવાય. અહીંયાથી ત્યાં દોડા દોડ કોણ કરે? ખાવાના માટે જે દોડા દોડ કરે એને કૂતરો કહીએ આપણે. કૂતરો ગમે એમાંથી રોટલો ખાય, પણ જ્ઞાન માટે જે દોડાદોડ કરે એને શુનક કહેવાય અને એનો દીકરો. હવે જેને જ્ઞાન માટે અહીંયા ત્યાં દોડાદોડ કર્યો, એને કેટલું બધું જ્ઞાન ભેગું કર્યું, એને જે પોતાનું જ્ઞાન ભેગું કર્યું એ સ્વાભાવિક રીતે પોતાના દીકરાને ઉતારે. તો એવા સૌનકજી છે અને સ્વાભાવિક રીતે જ એમની જ્ઞાન પર પ્રીતિ હોય અને એ જ્ઞાનને મેળવવા માટે એમ કરીને બેહી ન જાય કે મારી પાસે બહુ બધું છે, હજી આપો, હજી આપો. એટલે સૂતજીના શરણે જઈને બેસે ને એમ કહે કે મને જ્ઞાન આપો. એ સૌનકજી કહે છે, અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સૂતાખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાય. હે સૂતજી, અજ્ઞાન કે જેના કારણે હું ભૂલી ગયો છું કે હું કોણ છું. હવે સૌનકજી આવી વાત કરે ત્યારે હકીકત એવું હોય, એમને તો બધી ખબર છે કે હું ઈશ્વરનો જ અંશ છું, મારે શું કરવાનું. પણ શાસ્ત્રો લખવાના છે. સૌનકજી જ્યારે બેઠા છે ત્યારે એમની પાછળ હજારો બીજા ઋષિમુનિઓ બેઠા છે, લેખકો બેઠા છે. એટલે અહીંયા જે કાંઈ ચર્ચા થશે ને એ રેકોર્ડ થશે. ત્યારે વિડીયોગ્રાફી નથી, પોથીઓ લખાતી, એટલે પોથીઓની અંદર સતત લખાતી. અને એ લખાય એના માટે થઈને આ પ્રશ્ન કરે છે કે જીવ માત્ર ઈશ્વરથી વિખૂટો પડી જાય છે, ભોગમાં આસક્ત થઈ જાય છે. એનું મૂળ કારણ છે અજ્ઞાન. એ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. અને એ અજ્ઞાન જે છે એ અજ્ઞાનનો નાશ કઈ રીતે થઈ શકે? ગુરુ કૃપાથી થઈ શકે. એટલે હે ગુરુજી, હે સૂતદેવજી, તમે મારી ઉપર કૃપા કરો અને મને એક એવા સાધનની વાત કરો કે જેનાથી હું મારા સત સ્વરૂપને પાછો પ્રાપ્ત કરી શકું, ઈશ્વરને પાછા પ્રાપ્ત કરી શકું. ગુરુ મહિમાના ઘણા બધા શ્લોકો છે. ચિંતામણિર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુપ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કલ્પતરુ જે ના આપી શકે, ચિંતામણી જે ના આપી શકે, એવો વૈકુંઠ લોક ગુરુની કૃપાથી શક્ય છે પ્રાપ્ત કરવો. અને ગુરુ મહિમાનું વર્ણન કરતા કરતા જે પ્રેમ જોયો સૌનકજીના
હૃદયનો પ્રેમ જોયો ત્યારે સૂતજીથી બોલાઈ ગયું કે પ્રીતિ સૌનક ચિત્તે તે અતો વ્યત્મી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશ. સૂતજી કહે છે કે હે સૌનક, તમારા હૃદયમાં પ્રીતિ છે અને એ પ્રીતિને જોઈને મને ઈચ્છા થાય છે કે હું તમને સર્વ સિદ્ધાંત સાર કહી દઉં, બધા જ સિદ્ધાંતોનો સાર કહી દઉં. સિદ્ધાંત એટલે શું? આપણે જેને વેદો કહીએ છીએ એ સિદ્ધાંતોનો કોષ છે. આ વિશ્વ કઈ રીતે ચાલે છે એની જે નિયમાવલી છે એને સિદ્ધાંત કહેવાય. અને એ બધા જ સિદ્ધાંતનો સારભૂત શું છે? કહે છે આ ભાગવતજી છે. એ હું તમને કહીશ. અને એ ક્યારે કીધું? તારા હૃદયમાં પ્રીતિ જોઉં છું એટલે. નહીતર તો અત્યારે ભાગવત કથા તમે જોશો તો બિલાડીના ટોપની જેમ ફૂટી પડી છે. જ્યાં જોવો ત્યાં ભાગવત કથાઓ શરૂ છે. અને એક એક કથા મંડપમાં હજારો લાખો માણસો બેઠા છે. તો શું ભાગવતજી મળી ગયું બધાને? કહે છે ના, એવું નથી. જેના હૃદયમાં પ્રીતિ છે એને ભાગવત પ્રાપ્ત થશે. જેના હૃદયમાં પ્રીતિ છે એને સર્વ સિદ્ધાંતનો સાર ખબર પડશે. એ તસ્માદ અપરમ કિંચન મન શુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. આપણા હૃદયમાં પ્રીતિ કેમ ઊભી નથી થતી? પરાણે પરાણે ઊભી કરી કે ના મારી ભાગવતમાં પ્રીતિ થવી જોઈએ, તો એ ભાગવત પ્રાપ્ત નથી થતું. એ પ્રીતિ પ્રાપ્ત નથી થતી એનું કારણ શું? કહે છે પ્રીતિ કાંઈ સસ્તી છે? ના, ભાગવત પ્રત્યેનો પ્રેમ એ કાંઈ સસ્તો નથી. સરળતાથી ખાલી ઈચ્છા માત્રથી મળી જાય એવું નથી. અરે સ્વાભાવિક હાવ નાનકડી વસ્તુ કહીએ તો કેટલી વખત બધા મોટા ભાગે બધાના સાથે એવું થયું હશે, મારે કાલથી સવારે વહેલું ઉઠવું છે, ઉઠાતું નથી. થાય કે નહીં? આ સિદ્ધાંત છે. સવારે વહેલું ઉઠવું એ સિદ્ધાંત છે. અને આજકાલના જે બૌદ્ધિકો જે કીધું ને, ખાલી બુદ્ધિને જ પોતાની બધું સર્વસ્વ માનીને હાલવાવાળા લોકો છે, જેમ કે કમ્યુનિઝમ, કેવા આખી વસ્તુને મજાક બનાવી દે. સવારે વહેલું ઉઠવું એ સિદ્ધાંત છે પણ એને મજાક બનાવી દીધી. શું? એમ કે સવારે સૌથી વહેલા તો ન્યૂઝપેપર વાળા ઉઠે છે, તો ન્યૂઝપેપર વાળાનું જીવન સૌથી સારું થઈ જવું જોઈએ ને. ખાલી બોલવાથી કાંઈ ન થાય સાહેબ. તમે જોઈ લેજો ને, જે લોકો ન્યૂઝપેપર વેચવાવાળા છે એ લોકોનું આખું જીવન જોઈ લેજો. એવો કોઈ ન્યૂઝપેપર વેચવાવાળો તમને નહીં મળે કે જે નાનો હોય ત્યારથી લઈને ઘેટો થયો ત્યાં સુધી ન્યૂઝપેપર જ વેચાય. શક્ય જ નથી. સૂર્ય ભગવાનની ઉપસ્થિતિ થાય છે, પ્રકાશ જો આવે છે તો એનો સીધો સીધો મતલબ છે કે તમારે પણ ઘોર નિદ્રામાંથી બહાર આવવાનું છે. આ સિદ્ધાંત છે. તો સામાન્ય સવારે વહેલા ઉઠવું છે એ પણ આપણી ઈચ્છાથી આપણે કરી શકતા નથી, પુરુષાર્થથી કરી શકતા નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે ગઈકાલે તમે શું ખાધું હતું, ગઈકાલે રાત્રે તમે ક્યારે સૂતા હતા, પાછળ કરેલા કર્મોના આધારે તમને એ પ્રાપ્તિ થાય છે. જો તમે ખાવા પીવાનું સુધારી દો, સૂવાનું તમારું સુધારી દો, થોડા વહેલા સૂઈ જાઓ, ઊંઘ નથી આવતી, કામ વધારે કરો, શ્રમ કરો, પરસેવો પાડો, બાકી ફોન લઈને બેસી જાઓ અને 2-4 પોસ્ટો કરીને એવું માની લો કે મેં તો બહુ મોટી ધાડ મારી દીધી, તો ઊંઘ ના આવે. પરિશ્રમ કરવો પડે, નિયમો પાળવા પડે, તો બીજે દિવસે સવારે વહેલા ઉઠી શકાય, સામાન્ય સિદ્ધાંતને પાડી શકાય, પામી શકાય. તો ભાગવતજીની પ્રીતિ પ્રાપ્ત કરવી, ભાગવત પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવો, એ કાંઈ સામાન્ય વસ્તુ છે? એ ક્યારે મળે? કહે જન્માંતરે ભવે પુણ્ય. જન્મ જન્માંતરના જ્યારે પુણ્યની પ્રાપ્તિ થાય, એ પુણ્ય ભેગા થાય, એનો આખો સંગ્રહ બને, ત્યારે એ આખું સંગ્રહ ભેગો કરીને એક બાજુ મૂકી દેવાનું કે હાલે હવે આ મારે આ નથી જોતા પુણ્યો, એ પુણ્યના બદલા મને ભાગવત આપો. અને પુણ્ય એટલે શું? પુણ્ય એટલે બીજી ભાષામાં પૈસા, કે જેને વાપરીને તમે આજની સુખ સાહેબી ભોગવી શકો છો. જે પૈસાથી નથી મળતું એ બધું પુણ્યથી મળે છે. મારો દીકરો મારા કીધામાં નથી, પુણ્યનો અભાવ. મારી પત્ની મારા કીધામાં નથી, પુણ્યનો અભાવ. મારો પતિ મારા કીધામાં નથી, પુણ્યનો અભાવ. સામાન્ય વસ્તુઓ પણ પુણ્યના અભાવે જ. અને એ બધું ક્યારે મળે? પુણ્યના પ્રભાવે. હવે જ્યારે ભાગવત ઉપર પ્રીતિ કરવી હોય, જન્માંતરના જે પુણ્યો છે એ બધા તો તમે ભાગવત માટે ખર્ચી દીધા, તો સંભવ છે તમારો પુત્ર તમારા કીધામાં નહીં રહે, તમારી પત્ની તમારા કીધામાં નહીં રહે, કારણ કે પુણ્ય તો બધા ખર્ચાઈ ગયા.
પણ કોઈ ચિંતા નહીં. જો ભાગવતજીની પ્રાપ્તિ થઈ જશે તો ઈશ્વરની પ્રાપ્તિ થશે, ને એક વખત ઈશ્વરની પ્રાપ્તિ થઈ જાય પછી એને કાંઈ જરૂર નથી રહેતી કોઈ વસ્તુની. બાકી તો ભમરાની જેમ એક કમળમાં ફસાઈને બેસી જાય ને લાકડાને તોડી નાખે પણ કમળને તોડી નથી શકતો, આસક્ત છે. આ ભાગવતજી એ કોઈ સામાન્ય વસ્તુ નથી, જન્મ જન્માંતરના પુણ્યથી પ્રાપ્ત થનારી વસ્તુ છે. અને એટલે જ એક વખત એવું થયું હતું કે દેવતાઓ ભૂલોક પર આવ્યા. ગંગાના તટે સુખદેવજી પરીક્ષિતને કથા સંભળાવી રહ્યા છે. ખબર પડી ઇન્દ્રાદી દેવતાઓને તો આવે છે કથા સાંભળવા માટે, પણ સ્વભાવ દોષ હોય ને, રજોગુણી દેવતાઓ, એમને તો એવું જ લાગે કંઈક જોતું હોય તો કંઈક આપવું પડે ને કંઈક આપીએ તો જ કંઈક મળે. એટલે દેવલોકથી આવ્યા જ્યારે સ્વર્ગમાંથી, ત્યારે એમને એમ ના આવ્યા, ખાલી હાથે ના આવ્યા, સાથે અમૃતનો ઘડો લેતા આવ્યા. અને અમૃતનો ઘડો લઈ અને આવીને સુખદેવજી પાસે ઉભા રહ્યા. પરીક્ષિતને તો બોલાવ્યો નહીં, જોયું નહીં એને હાની, સીધા સુખદેવજીની વાત કરે. શું કહે છે? પરીક્ષિતે કથા વક્તુમ સભાયામ સંસ્થિતે શુકે સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન શુકમ નત્વા વદન સર્વે સ્વકાર્ય કુશલાસુરાહ કથા સુધામ પ્રયચ્છસ્વ ગૃહીત્વૈવ સુધામિમામ. હે સુખદેવજી, તમે આ કથા સુધા જે કહો છો, કથાનું અમૃત જે છે કહો છો, એ અમને કહો, અને બદલામાં આ પરીક્ષિતને તમે આ સુધા આપી દો, અમૃત આપી દો. કારણ કે એને 7 દિવસ પછી મૃત્યુની બીક છે, તો એ મૃત્યુ એનું નહીં થાય. અમૃત પી લઈ, અમને તમે કથા સંભળાવો. એટલે સુખદેવજી હસ્યા. પહેલા તો તદા દેવાન જહાસહ, જહાસ એટલે હસ્યા. અને પછી સુખદેવજીએ પરીક્ષિતને સામે જોયું, આંખોથી વાત થઈ ગઈ. પરીક્ષિતને પૂછ્યું, ભાઈ શું જોઈએ છે તારે? અમૃત જોઈએ છે, જીવતા રહેવું છે, પાછું અમરત્વ પ્રાપ્ત કરવું છે? તો કે કથામૃતમાં અને આ અમૃતમાં ફરક શું? સુખદેવજી કહે છે કથામૃત જે છે એ અભયત્વ આપશે, અને આ જે દેવો લઈ આવ્યા છે અમૃત, એ અમૃત તને અમરત્વ આપશે. અમરત્વ અને અભયત્વમાં ભેદ છે. અમરત્વ એટલે મરશો નહીં એ પાકું, પણ ડરશો ખરા, ડર રહેશે. અભયત્વ મરો કે ન મરો, ડર નહીં રહે. શું પ્રાપ્ત કરાય? સ્વાભાવિક છે, પરીક્ષિત સમજદાર હતા, અભયત્વને પસંદ કર્યું. અને આમ તો કથા પંડાલમાં કોઈને આવવાની છૂટ ન એવું હોય, જે આવે આવીને બેસી શકે. તો દેવતાએ શાંતિથી આવીને બેસી ગયા તો કાંઈ વાંધો હતો? કંઈ વાંધો નહોતો. પણ આ દેવતાઓ હતા, અમૃત લઈને આવ્યા ને કથા વેચાતી માંગતા હતા. અમે આટલા રૂપિયા દઈ દઈએ, તમે અમને કથા આપો. એના જેવું જ થયું ને, અમૃત આપી દઈએ, કથા આપો. એવી રીતે કથા ના મળે. અહીંયાથી બોલાતી હોય ને તો એ તમારા મગજમાં ના ઉતરે સાહેબ. જો તમારી વૃત્તિ એવી હોય કે આ કથાને હું ખરીદી લઈશ, ઇન્દ્રથી વધારે તો નહીં હોય ને તમારી પાસે કાંઈ, શું ચૂકવશો? એટલે કથા માત્ર એક જ વસ્તુથી પ્રાપ્ત થશે, જો હૃદયમાં પ્રીતિ હશે. અને અહીંયા ફરી પાછો હું જગાડી દઉં કે જો પોતાનું કલ્યાણ ઈચ્છતા હો તો પોતાની જાતને જોજો, સામલાને ના જોતા. વ્યાસપીઠ પર બેઠેલો વ્યક્તિ ફલાણો છે, કેવો છે, શું છે, એ બધા વિચારમાં રહેશો તો ચૂકી જશો. હૃદયમાં પ્રીતિ ભરો, પોતાનું સર્વસ્વ ભાગવતજીને અર્પણ કરો, ત્યારે ભાગવતજી હૃદયમાં ઉતરશે. અને જો ભાગવતજી હૃદયમાં ઉતરશે ને તો આજે પહેલો દિવસ છે, આ 7મો દિવસ પૂરો થશે ને પછી ભાગવતજી છૂટશે નહીં. ઘરે જઈને વાંચવાની ઈચ્છા થશે. લે ને ખોલીને જોઈ લઉં જરા. અને અનુભવ કહું છું, એક શ્લોક રોજ વાંચશો ને, એકનો એક જ શ્લોક રોજ વાંચશો ને, તોય અલગ અલગ ભાવ આવશે. દેવતાઓને હસીને રવાના કરી દીધા, અને પરીક્ષિતે કથાને જ ચૂની છે, કથાને જ પસંદ કરી છે. અને સ્વાભાવિક છે, કોઈ કાચનો ટુકડો લઈને આવે અને તમે એને હીરો આપી દો, એવું તો બનવાનું નથી. જો સાચો ઝવેરી હોય તો એવું ના કરે. આ સાચા ઝવેરી હતા. ક્વ સુધા, ક્વ કથા લોકે, ક્વ કાચા, ક્વ મણિર મહાન. હવે દેવતાઓ બધા જતા રહ્યા, પણ બ્રહ્માજી આ બધું જોતા હતા. એટલે બ્રહ્માજીએ વાટ જોઈ 7 દિવસ. કથા પૂરી થઈ. કથા પૂરી થઈ પછી પરીક્ષિતજી બેઠા, અને પરીક્ષિતજી સ્વધામગમન કરે છે એ પણ જોયું, અને એને મુક્તિ મળી એ પણ જોયું, વૈકુંઠની પ્રાપ્તિ થઈ એ પણ જોયું.
એટલે બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે આ કેવું, 7 દિવસ કથા સાંભળી લ્યો એટલે સીધી વૈકુંઠની પ્રાપ્તિ થઈ જાય, આમ થોડી હાલે કાંઈ, મેં આવું તો ક્યાંય લખ્યું નથી. એટલે જેટલી બધી પોથીઓ હતી ને ગ્રંથો હતા ને બધા ગ્રંથો કાઢ્યા ને એમની પાસે એક મસ્ત મજાનું ત્રાજવું હતું. આ ત્રાજવું એટલે સામાન્ય ત્રાજવું ના સમજતા પાછા, શાકભાજી વાળાનું કે સોનીનું ત્રાજવું નથી. એમની પાસે એક વિશેષ ત્રાજવું છે કે જે જ્ઞાનને માપી શકે. અને જ્ઞાનને માપવાનું જે ત્રાજવું હતું એ ત્રાજવું લગાવ્યું. ત્રાજવું લગાડીને એક પલ્લામાં બધું જ જ્ઞાન રાખ્યું, બીજા પલ્લામાં ભાગવતજી રાખી દીધા. અને જોયું કે ભાગવતજી બીજા બધા કરતા વધે છે કે નહીં. હા, એવું લાગે કે આ કથા ક્યાં હશે, ભાગવતજીમાં જ. પદ્મ પુરાણ ભાગવતજીના વખાણ કરે છે, મહાત્મ્ય જણાવે છે કે ભાગવતજી શું ચીજ છે. પદ્મ પુરાણ પોતે પોતાના વખાણ ન કરે ને કોઈ, એટલે પદ્મ પુરાણમાં આ શ્લોક છે, કહે છે લઘુન્યન્યાની જાતાની ગૌરવેણ ઇદમ મહત તદા ઋષિગણા સર્વે વિશ્વમ પરમમ લેયું. અને આ ત્રાજવો જ્યારે જ્ઞાનનો લગાડ્યો ત્યારે બ્રહ્માજી એકલા ન હોય, બીજા બધા જેટલા જ્ઞાનીઓ હતા, ઋષિઓ હતા, એ બધાને બોલાવીને કીધા હાલો આપણે જરાક માપી લઈએ, જોઈ લઈએ. સત્યલોકે તુલામ બધવા, સત્યલોકની અંદર આ તુલાનું બાંધી. આ સત્યલોક એટલે શું? શું આ દુનિયામાં નથી, બીજે ક્યાંય બહાર છે? એવું નથી. બ્રહ્માજી એટલે શું? 4 મુખવાળા દાઢીવાળા બાપા જે દેખાય છે એ બ્રહ્માજી ના. બ્રહ્માજી એ વિવેક છે. આ સૃષ્ટિમાં જ્યાં જ્યાં વિવેક દેખાય, વિવેક આખું બધું ભેગું થઈ જાય ને ત્યારે બ્રહ્માજીની મૂર્તિ બને. ઈ બ્રહ્મા. સત્યલોક પણ અહીંયા જ છે, આપણે આગળ જોશું. તો જ્ઞાનના જેટલા ગ્રંથો હતા, વેદ વેદાંત બધા જ એક બાજુ અને એક બાજુ શ્રી ભાગવત, તે છતાં આ શ્રી ભાગવત ગૌરવેણ ઇદમ મહત, મહાન સાબિત થયા. અને કહે છે પઠનાત શ્રવણાત સદ્યો વૈકુંઠ ફલદાયકમ. આનું ફળ એ છે કે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. વૈકુંઠ એટલે એવો લોક જે વિકુંઠા નામની એક સ્ત્રીના ગર્ભથી જ્યારે ભગવાન પ્રગટ થયા ત્યારે એમણે એક લોકની રચના કરી, એને કહેવાય છે વૈકુંઠ લોક. એની પ્રાપ્તિ થાય છે. અને ભાગવતજીને જો આ જ રીતે કરવું હોય તો ઘરે ભાગવતજી વાંચતા રહેવાય ને, એવી રીતે પણ થઈ શકે. શા માટે 7 દિવસ આવડું મોટું ભવ્ય આયોજન કરવું ને આટલા બધા ખર્ચા કરવાની જરૂર? શાંતિથી બેઠા બેઠા વાંચીએ અને પ્રાપ્ત કરી લઈએ બધું, એવું પણ થઈ શકે. તો કહે છે સપ્તાહેન શ્રુતમ ચૈતત સર્વથા મુક્તિદાયકમ. જો આ 7 દિવસનો નિયમ લઈને સાંભળીએ, આ કળિયુગ છે સાહેબ, જીવવા ના દે શાંતિથી. બ્રહ્મચર્ય પાળવું છે, આખું વર્ષ પાળશું. શુદ્ધ ખાવાનું જોઈએ છે, આખું વર્ષ ખાઈ શકશો? નિશ્ચિત સમય ભાગવતજીને આપવો છે, આખું વર્ષ આપી શકશો? શક્ય નથી. પણ 7 દિવસ આપણે એવું કરી શકીએ કે ભાઈ બીજું બધું સાઈડમાં, આ 7 દિવસ દરમિયાન પૂર્ણપણે બ્રહ્મચર્ય પાડીશ, પૂર્ણપણે સાત્વિક આહારનું જ સેવન કરીશ, પૂર્ણપણે મનને શુદ્ધ રાખીશ અને પૂર્ણપણે ભાગવતજીના આશ્રયમાં રહીશ. એવું 7 દિવસ માટે થઈ શકે. એટલે કીધું સપ્તાહેન સુતમ ચૈતત સર્વથા મુક્તિદાયકમ. અને આ સપ્તાહ શ્રવણ વિધિ ક્યારથી થઈ? તો કહે છે આ સપ્તાહ શ્રવણ વિધિ સનકાદી ઋષિઓએ નારદજીને સંભળાવી હતી કે સપ્તાહ શ્રવણ વિધિ શું છે. એની પહેલા પણ સપ્તાહથી ઘણા લોકોએ ભાગવતજીનું યજન કર્યું છે. અને આમ બીજી ભાષામાં જોવા જઈએ તો સપ્તાહ એટલે શું? અઠવાડિયું. એટલે સોમથી રવિ આપણે વાંચવાના છીએ, સોમથી રવિ ભાગવતજી વાંચવા જોઈએ, બાકી બીજા કોઈ વારે નહીં વાંચવાના. સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ આ 7 દિવસ જ વાંચવાના, 7 વારે જ વાંચવાના. બીજા કોઈ વાર આવતા હોય તો ત્યારે નહીં વાંચતા. એનો મતલબ હંમેશા ભાગવતજી વાંચવા જોઈએ. જ્યારે સૂતજીએ કીધું કે નારદજી ને સનકાદીએ સંભળાવી અને એ સપ્તાહ વિધિ, હવે વિધિ જે હોય ને એ વિધિ લૌકિક છે. સામાન્ય રીતે આપણે જે ગૃહસ્થ હોય છે એ ગૃહસ્થોએ કે વધીને વાનપ્રસ્થોએ જ એ કરવાનું હોય છે. સંન્યાસીઓને કોઈ વિધિ કરવાની ન હોય. નારદજી તો સંન્યાસી છે, સનકાદીએ સંન્યાસી છે, તેમ છતાં 7 દિવસનો વિધિ એમણે શા માટે કર્યો? આવો પ્રશ્ન આપણને થાય. અને સ્વાભાવિક છે, આપણને જે પ્રશ્ન થાય એની સૌનકજીને પહેલેથી ખબર જ હોય. જવાબ ખબર હોવા છતાં પણ આવો પ્રશ્ન થશે એટલે જ કદાચ સૌનકજીએ પ્રશ્ન કર્યો. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ પુત્ર તૈહિ સહ. સૂતજી ઉભા રહેજો, આગળ ન વધતા. હવે પેલા એ જણાવો
કે નારદજીએ સંન્યાસી, સનકાદીએ સંન્યાસી, તો તેમ છતાં આ વિધિ વચ્ચે ક્યાંથી આવી? એટલે બહુ સરસ મજાનું કથાનક. આવો, આમ તો સમય થઈ ગયો છે સત્ર વિરામનો, પણ તમારી 10-15 મિનિટ હું વધારે લઈશ. આજે પહેલો દિવસ છે એટલે મને માફ કરજો, પછી આપણે સમયસર કરશું. બહુ સરસ મજાનું કથાનક છે. કહે છે કે નારદજી કળિયુગની અંદર પૃથ્વી પર આંટો મારવા નીકળ્યા હતા, અને આંટો મારવા નીકળ્યા ત્યારે એ સનકાદીને હિમાચલ પ્રદેશમાં મળ્યા, અને ત્યાં એમને જ્યારે જોયા, કઈ જગ્યાએ? વિશાલા નામની નગરી છે. વિશાલા નામની નગરીમાં નારદજી આંટો મારતા હતા, અને એમને જોયા સનકાદી ઋષિઓએ. એટલે કુમારોએ કીધું, સનકાદી એ 4 છે, સનત, સનત, સનંદન, સનાતન, એવા 4 છે. અને 4 સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી લઈને આજ દિવસ સુધી એમનું અસ્તિત્વ છે. અને એમની અવસ્થા છે એ બાળકો જેવી છે, કારણ કે હંમેશા હરિકીર્તનમાં હોય. હરિશમતે કરીષ્યતિ, હરિશમતે કરીષ્યતિ, હરિશરણમ, હરિશરણમ, હરિશરણમ. આ જ એમનું કીર્તન સતત શરૂ હોય છે, એટલે બાળકની અવસ્થામાં જ રહે છે. હવે એમણે નારદજીને જોયા એટલે ઓળખે નારદજીને, કીધું, નારદજી તમારા મોઢામાં આટલી જ્ઞાની કેમ? કારણ કે આત્મજ્ઞાની છે નારદજી, એટલે સદાય આનંદમાં સ્થિર હોવા જોઈએ. તે છતાં એમના મોઢા પર કંઈક સામાન્ય વ્યક્તિ જે હોય છે, ગૃહસ્થ હોય છે, એના જેવી ચિંતા દેખાય. એટલે કુમારોએ પૂછ્યું, કથમ બ્રહ્મન દીન મુખ કુતસ ચિંતાતુરો ભવાન, તમે આટલા ચિંતાતુર કેમ છો? તો નારદજી જવાબ આપે છે, અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ. આ પૃથ્વીની જેમ આ બ્રહ્માંડમાં કેટલાય લોકો છે, અને બધા જ લોકોમાં જઈ શકતા હતા. બધા લોકો ઉપર જીવની ઉપસ્થિતિ છે. હશે કે જીવ આપણા કરતાં અલગ હોય, પણ જીવની ઉપસ્થિતિ છે. તેમ છતાં નારદજી પૃથ્વી પર આવ્યા, કારણ કે સર્વોત્તમ, એમને એવું લાગ્યું કે બ્રહ્માંડમાં સર્વોત્તમ જો કોઈ લોક હોય તો એ આ પૃથ્વી છે, એવું માન્યા, એવું સમજ્યા, એવું અનુભવ્યું. એટલે આવ્યા કે હાલો આંટો મારી આવીએ. પણ તમે કોઈ વસ્તુ બહુ સારી હશે એમ વિચારીને જાઓ, ને પછી જાઓ ને ધબડકો નીકળે તો કેવી સ્થિતિ થાય? એવી જ નારદજીની સ્થિતિ થઈ, ધબડકો થયો. હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. બધા જ તીર્થોમાં ફર્યા નારદજી. પણ નારદજીએ જ્યારે તીર્થોમાં ફરતા ફરતા જોયું કે એક સારો કહી શકાય એવો બ્રાહ્મણ તીર્થ ક્ષેત્રમાં પણ જોવા નથી મળતો. અને એનું કારણ કોઈ લોકો નથી. ક્યારે કોઈ વ્યક્તિને કોઈ દોષ ના આપશે. કલિના અધર્મ મિત્રેણ, આ કળીકાળ કે જે અધર્મનો મિત્ર છે, કે અથવા તો અધર્મ જેનો મિત્ર છે, એવો આ કળીકાળ, એ કળીકાળના કારણે આ ધરા, આ પૃથ્વી બાધિત થયેલી છે. ઈશ્વર સુધી કોઈને પહોંચવા નથી દેતી. કઈ રીતે બાંધી છે પૃથ્વીને? સત્યમ નાસ્તિ, તપઃ નાસ્તિ, શૌચમ દયા દાનમ ન વિદ્યતે, ઉદરમ ભરિણો જીવાહ વરાકાહ કૂટભાષિણઃ. સત્ય નથી રહ્યું, શૌચ નથી રહ્યું, તપ નથી રહ્યું. શૌચ એટલે શુદ્ધિ, શરીરની શુદ્ધિ, મનની શુદ્ધિ, બુદ્ધિની શુદ્ધિ. દયા નથી, દાન નથી લોકોમાં. 5 વસ્તુ નથી. શા માટે નથી? કહે છે ઉદરમ ભરિણો જીવા. જીવ માત્ર પોતાના પેટ ભરવા સિવાય બીજું કાંઈ વિચારતા જ નથી. જે જો એ પોતાના પેટને ભરવામાં જ મથે છે. અને જ્યારે વ્યક્તિ પોતાના પેટને ભરવા મથતો હોય ત્યારે એનામાં સત્ય રહેતું નથી, દયા રહેતી નથી, દાન આપી શકતો નથી, શૌચ ટકતું નથી, કોઈ વસ્તુ ટકી ના શકે. હા, બાર દેખાય કે એ દાન કરે છે, પણ એ દાન કરતો એ ઉદર પોષણ. ઉદર એટલે ખાલી પેટ ના માનતા. અહીંયા ઉદરમ ભરીનો જીવા એટલે ખાલી ખાવાનું ખાઈને પેટ ભરવા વાળાની વાત નથી. જેને પોતાનું પેટ હવાથી ભરી દેવું હોય ને, એ ઉદરમ ભરીને કહેવાય. હવાથી ભરવું એટલે શું? મારા વખાણ થવા જોઈએ, 5 માળામાં મારું નામ બોલાવવું જોઈએ, એ ઉદરમ ભરીને જ કહેવાય. તો દાન કરે એનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે એનું લક્ષ્ય છે 5 જણામાં પૂજાવું છે. દાન ન રહ્યું. ઉદરમ ભરીણ કૂટ ભાષીણ, અને બહુ કૂટ બોલવા વાળા, કપટયુક્ત વાણી બોલવા વાળા, ન ગમે એવી વાણી બોલવા વાળા. મંદાહા, મંદ મતય. આ બધું વર્ણન કર્યું છે, એ વર્ણન કરીને થાકી જાય એમ છીએ. કળિયુગના એટલા વર્ણન કરેલા છે નારદજીએ. તત્રાશ્ચર્યમ મયા દૃષ્ટમ
શ્રૂયતામ તન્મુનીશ્વરાઃ એકા તુ તરુણી તત્ર નિષર્ણા ખિન્ન માનસા. આ બધું જોતા હું અલગ અલગ જગ્યાએ ફરતા એક જગ્યાએ પહોંચ્યો, અને એક જગ્યાએ, કઈ જગ્યાએ કહે છે કે જ્યાં મને એમ લાગ્યું કે ભગવાન જ્યાં લીલા કરી ગયા એ જગ્યાએ કંઈક ખારું હશે, એટલે એ વૃંદાવન ગયા, વ્રજમાં ગયા. અને ત્યાં એમણે આશ્ચર્ય જોયું. શું આશ્ચર્ય જોયું? એકા તરુણી, એક યુવતી, ખિન્ન માનસા, દુખી હતી. એક યુવતીને બહુ દુખી જોઈ. હવે નારદજી કોઈ યુવતીને દુખી જોઈ તો એમાં આશ્ચર્ય શું? કહે છે આગળ સાંભળો. વૃદ્ધૌ દ્વૌ પતિતૌ પાર્શ્વે, બે ગરઢા ડોકરા લેટેલા હતા એની બાજુમાં. નિશ્વસંતાવચેતનવ, અને એ બંને વૃદ્ધોની સ્થિતિ એવી હતી કે બસ હવે થોડીક વારમાં કેસ ખલાસ થઈ જશે. શ્વાસ એ રીતે ચાલતા હતા. અને એ તરુણી શુશ્રૂષંતી પ્રબોધંતી રુદચી ચ તયો પુરઃ, એની હવા નાખે, એની સેવા કરે, અને જાણે હમણાં એને જગાડી દઉં એવા પ્રયત્નો કરતી હતી તરુણી. અને એ ચારે બાજુ, આ જે ત્રણેય જણ હતા એમની ચારે બાજુ કેટલી બધી સ્ત્રીઓ હતી કે જે એ લોકોની સેવા કરતી હતી. એ બધી ઓલી તરુણીને ઢાઢસ આપે, હવા નાખે, શાંત થઈ જાવ એવું કે. બસ મેં ત્યાં જોયું ને જોઈને હું ત્યાંથી રવાનો થતો કે આવું કેવું એમ કરીને ત્યાંથી રવાના થતો હતો. ત્યાં અચાનક મને અવાજ સંભળાયો, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અચાનક મને એ યુવતીનો અવાજ સંભળાયો. યુવતીએ શું અવાજ કર્યો? કહે છે ભો ભો સાધુ, હે સાધુ, ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ માટે ઊભા રહી જાઓ. જ્યારે સાધુને ઊભા રાખવા હોય ને ત્યારે આવું કેવું પડે, કૃપા કરીને ઊભા રહો, કારણ કે સાધુ તો ચલતા ફરે, એ તો ફરતા હોય. એટલે જ્યારે કોઈ સાધુને આપણે ઊભા રાખીએ છીએ, એમનો સમય આપણે લઈએ છીએ, ત્યારે એ અપરાધ થઈ જાય જો એમને પૂછ્યા વગર કે કીધા વગર, આમ ક્ષમા માંગ્યા વગર. પહેલેથી જ ક્ષમા માંગી લેવી પડે કે મને ક્ષમા કરજો, તમારો હું સમય થોડો બગાડીશ. અને અહીંયા જે તરુણી બોલે છે એના માટે ભાગવતજીની અંદર બાલા શબ્દ વાપર્યો છે કે બાલા ઉવાચા. બાલા એટલે શું? બાળકી, બાળકી કીધી છે. અને આ કોણ છે? ભક્તિ દેવી છે. ભક્તિ દેવીને ભાગવતજીએ બાલા કીધી છે. એનો સીધો અર્થ એવો થાય કે જો તમારું હૃદય નાના બાળક જેવું શુદ્ધ હશે તો ભક્તિની પ્રાપ્તિ થશે, નહીતર ભક્તિની પ્રાપ્તિ શક્ય નથી. નારદજીને ઊભા રાખ્યા. નારદજી પૂછે છે તમે કોણ છો? ત્યારે આખું વિવરણ કરે છે કે હું ભક્તિ છું અને મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. આ આશ્ચર્ય કે માતા તરુણી અને દીકરા બંને વૃદ્ધ થયા છે. આસપાસ જે સ્ત્રીઓ હતી એ તીર્થક્ષેત્ર અને નદીઓ. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનવ કાલયોગેન જર્જરો. સમયના કારણે, આ કાલના કારણે એ જર્જર થયા છે, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા છે. અને પછી તો ભક્તિએ પોતાની આખી વાત કરી કે ઉત્પન્ના દ્રવિડેસાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દક્ષિણ ભારતમાંથી શરૂ કર્યું, ત્યાંથી અમે બરાબર હતા, અને પછી ધીરે ધીરે અમારી વૃદ્ધાવસ્થા આવવા લાગી, અમારું શરીર નબળું પડવા લાગ્યું. અને ઉપર જેમ જેમ આવતા રહ્યા, દ્રવિડમાં ઉત્પન્ન થયા હતા, કર્ણાટકમાં થોડા વૃદ્ધ થયા, અને પછી મહારાષ્ટ્રે થોડી વધારે વૃદ્ધાવસ્થા આવતી ગઈ, અને ગુજરાતે આવતા આવતા તો અમે પૂરેપૂરા વૃદ્ધ થઈ ગયા અને જીર્ણતાને પ્રાપ્ત કરી. ઘોર કલિકાલના કારણે આવું બધું થયું છે. નારદજી કહે છે કે હું મારા જ્ઞાનથી આત્માની અંદર પ્રવેશ કરીને હું જોઈ લઉં છું કે આ બધું થવાનું કારણ શું છે. જ્ઞાનેન આત્મનિ પશ્યામી સર્વમેતત તવાનઘે. હે નિષ્પાપ એવી ભક્તિ દેવી, તમે ચિંતા ન કરો. ક્ષણ માત્રેણ તજ્ઞાત્વા. સૂતજી કહે છે કે નારદજીએ જ્યારે આવું કીધું એટલે એક ક્ષણ પછી જ એમને બધી ખબર પડી ગઈ. અને ખબર પડીને એ વાક્ય મૂચે મુનીશ્વર. આ મુનીશ્વર નારદજી વાક્ય કહે છે, બોલે છે, શૃણુષ્વાવહિતા બાલે યુગોયમ દારુણઃ કલિઃ તેન લુપ્ત સદાચારો યોગ માર્ગસ્તપાંસી ચ. સદાચારનો નાશ થવાના કારણે આ બધી હાલત થઈ છે. ભક્તિ કહે છે કે જો કળીકાળના કારણે આ બધું થયું તો આ કલિકાળને આવવા કોણે દીધો પૃથ્વી ઉપર?
પરીક્ષિતને એટલી ખબર ન પડે કે કળીકાળને આવવા ના દેવાય. અને કદાચ પરીક્ષિત તો હાલો સામાન્ય માણસ હતો, એટલે એનામાં કદાચ એટલી ક્ષમતા ન હોય અને એનાથી ભૂલ થઈ જાય. પણ ભગવાનમાં તો બુદ્ધિ છે કે નહીં? સાક્ષાત હરિમાં તો બુદ્ધિ છે કે નહીં? હરિએ આવું શા માટે કર્યું? એ આ ધર્મને સાખી કેમ લે છે? આ પ્રશ્ન ભક્તિ દેવી કરે છે, કારણ કે આપણને આવા પ્રશ્નો થાય છે. સ્વાભાવિક છે. જો કલી રાજાને પરીક્ષિતે આવવા દીધો, આપણને પ્રશ્ન થાય પરીક્ષિતને એવી જરૂર શું હતી કલિકાલને આવવા દીધો? અને આપણે જો ભગવાનને જેને માનવા નથી, અથવા જેના મન બુદ્ધિ ઉપર બહુ વધારે આવરણો ચડી ગયા છે, પાપ વધી ગયા છે, એને એવું લાગે કે ભગવાન જો હોય જ તો દુનિયામાં ચોરી શું કામ થાય છે, આટલા બધા પાપ શું કામ થાય, કાંઈ થવા ના દેવાય ને. એટલે ભક્તિજી આપણા માટે થઈને જ આ પ્રશ્ન કરે કે હરિ આ ધર્મને સાખી શા માટે લે છે? નારદજી એ શંકાનું નિરસન કરે છે. કથા તો બહુ બધી બાકી રહી જાય એમ છે, પણ સમયના અભાવે નામસ્મરણ કરી આજે સત્રને અહીંયા વિરામ આપીએ. અત્યારે સાંજે ફરી પાછા 4:30 વાગ્યાના ટકોરે ભેગા થશું. 4:30 સુધી લગભગ બહુ લૂ નથી લાગતી. કાલે આવીને જોયું, બેસી શકાશે. 4:30 બધા સમયસર પહોંચી આવજો. કથા બહુ જ વધારે લેવાની છે, ને જો આનંદ લેવો હોય તો મને સમય આપજો, હે ને? આવો નામસ્મરણ કરી અને આ સત્રને વિરામ આપીએ. हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, 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 गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, गोविंद गोविंद, कृष्ण 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 गोविंद गोविंद, गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद, हे गोपाल हे गोपाल हे गोविंद, हे गोपाल हे गोविंद, हे गोपाल हे गोविंद, हे गोपाल हे गोविंद, कृष्ण गोविंद गोविंद, कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, हे गोपाल राधा कृष्ण गोविंद गोविंद, 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 कृष्ण श्री कृष्ण कन्हैया